પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે અને ગુજરાતવાસીઓ પણ તેનો લાભ લઈ શકે તે મુદ્દે જ એસટી વિભાગ દ્વારા કેટલીક એસટી બસો ફાળવવામાં આવી છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી આપી રહ્યા છે માહિતી। મોટી સંખ્યામાં લોકો આવે છે અને જે લોકો આ યાત્રામાં જોડાવા માંગે છે તે લોકોએ જે ખાસ ઓનલાઈન જે વ્યવસ્થા છે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ અને જીએસઆરટીસી માં પેકેજની એમાં બધી જ વસ્તુઓ અને સૂચનાઓ આપવામાં આવી છે અને એ સૂચનાઓનું ખાસ કરીને ધ્યાન રાખીને જ એ ટિકિટ બુક કરાવવી, કારણ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે વ્હીકલો ત્યાં આવતા હોય ત્યારે ત્યાં જે પર્ટિક્યુલર જે પાર્કિંગ આપવામાં આવે ત્યાંથી કુંભનું જે સ્થાન છે એ સ્થાન સુધી ત્યાં ફેરીઓની વ્યવસ્થાઓ હોય છે, ત્યાં ઈ વ્હીકલ્સની વ્યવસ્થા હોય છે, એના પછી બી ઘણું ચાલવું તમામ યાત્રીઓએ પડતું હોય છે। એટલે ખાસ કરીને આ વિષય બી ધ્યાનમાં રાખે અને ખૂબ લાંબુ અંતર હોવાથી જે ટ્રાવેલિંગ ટાઈમ છે એ ટ્રાવેલિંગ ટાઈમ બી તમામ લોકો ધ્યાનમાં રાખીને બુકિંગ કરાવે અને બીજી બધી જ વ્યવસ્થાઓ ત્યાં ડોર્મિટરી જે ટુરિઝમની આપણી વ્યવસ્થા છે તેમાં તમામ લોકોને રહેવાની વ્યવસ્થા બી આ પેકેજની અંદર સામેલ કરવામાં આવી છે। આ યોજનાના માધ્યમથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાની આસ્થા પ્રમાણે અને ખાસ કરીને જીવનમાં એકવાર બે ત્રણ પેઢીઓ પછી એક અવસર લોકોને મહાકુંભમાં આસ્થાની ડૂબકી મારવાનો મળતો હોય છે અને મુખ્યમંત્રી શ્રીનું ખાસ નિર્દેશ હતો અને એમનું સૂચન હતું કે વધુમાં વધુ યાત્રીઓ એ પોતાની આસ્થા નિભાવી શકે, ડૂબકી મારી શકે એવી વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા બીજા રાજ્યો જોડે સંકલન કરીને બસની વ્યવસ્થાઓ, રૂટની વ્યવસ્થાઓ, ત્યાં કુંભની અંદર જે વ્યવસ્થાઓ વધુમાં વધુ થઈ શકતી હોય, ટુરિઝમ જોડે જોડે તો આપણી વ્યવસ્થા થઈ જ છે, પરંતુ બીજા બી જે આપણા અનેક જે ધાર્મિક સંસ્થાઓ છે એની જોડે બી આપણી ચર્ચા ચાલુ છે। જેટલી આપણે રહેવાની વ્યવસ્થાઓ વધતી જશે એટલી બસીસ આપણે અહીંયાથી વધારશો। આ વ્યવસ્થાઓ રાજ્યના નાગરિકો માટે એકદમ ઓછા ભાવમાં પોતાની આસ્થા લોકો નિભાવી શકે અને પૂજા અર્ચના કરી શકે તે માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે। ડિપ્લોય બુકિંગ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે અને રેસિડેન્સ ફેસિલિટી કુંભની અંદર જેટલી મળતી જશે એટલી વધારવામાં આવશે।